ટ્રમ્પની અનેક પ્રતિકૃતિ અને તસવીરો લોકોએ જોઈ હશે, પરંતુ સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ દ્વારા લેબગ્રોન ડાયમંડમાં ડોનાલ્ડ ટ્રમ્પની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ આજે શપથ લઈ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનશે, ત્યારે માત્ર અમેરિકા જ નહીં પરંતુ ભારતમાં પણ તેઓ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 60 દિવસની મહેનત સાથે સુરતના અનુભવી 5 રત્ન કલાકારે 4.30 કેરેટના લેબગ્રોન ડાયમંડમાં બનાવેલી છબી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવા ઉદ્યોગપતિએ તૈયારી બતાવી છે. સુરત ડાયમંડ ઉદ્યોગ વિશ્વમાં ડાયમંડના કટિંગ અને પોલિશિંગ માટે પ્રખ્યાત છે અને હાલ લેબગ્રોન ડાયમંડથી સુરતની નવી ઓળખ પણ લોકો જોઈ રહ્યા છે. ત્યારે સુરતની એક કંપની દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ પ્રતિકૃતિ વાળો લેબમાં ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રથમ જોઈને લાગશે કે આ કોઈ તસવીર છે, પરંતુ તેની ચમક તમારી આંખમાં એવી રીતે વસી જશે કે તમે જોતા જ રહી જશો. હીરો તૈયાર કરાવનાર ઉદ્યોગપતિ સ્મિત પટેલે જણાવ્યું હતું કે અમારા સુરતના કારીગરો દ્વારા ખાસ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાયમંડ બનાવવામાં આવ્યો છે. નેચરલ ડાયમંડ સામાન્ય રીતે ખાણમાંથી આવે છે અને બાદમાં સુરતમાં કટિંગ પોલિશિંગ થાય છે. તેનાથી વિપરીત લેબગ્રોન ડાયમંડ લેબની અંદર તૈયાર કરવામાં આવે છે. એની વેલ્યુ અને ગુણવત્તા રિયલ ડાયમંડની જેમ જ હોય છે. હાઈ પ્રેશરમાં અને લેબની અંદર તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ રત્ન કલાકારો તેનું કટિંગ અને પોલિશિંગ કરે છે. વધુમાં ઉમેર્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો આ ડાયમંડ 2 મહિનામાં તૈયાર કરવામાં આવ્યો છે. અમારા 5 રત્ન કલાકારો દ્વારા આ ખાસ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો ડાયમંડ બનાવવામાં આવ્યો છે, જેને સુરત તરફથી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતની આ જ કંપનીએ તૈયાર કરેલો ગ્રીન ડાયમંડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનની પત્નીને ઉપહાર સ્વરૂપ આપ્યો હતો. તો રાજ્યમાં મહિલાઓ સુરક્ષાની વાતો વચ્ચે દરરોજ દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે, જેને સમાજ અને સરકાર માટે લાલ બત્તી સમાન છે. ત્યારે સુરતના પલસાણા તાલુકામાં એક આધેડ વયના હવસખોર ઈસમે 4 વર્ષની બાળકી પર નજર બગાડી પોતાની હવસનો શિકાર બનાવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફંગોડીને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક ચકચારી ઘટના સામે આવી છે. એક ગામની સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી ઘર આંગણે રમી રહી હતી, ત્યારે 45 વર્ષના શખ્સે બાળકી સાથે વહાલનું નાટક કરી તેને ઉઠાવી લીધી હતી. આરોપી બાળકીને અડધો કિલોમીટર દૂર આવેલા પોતાના રૂમમાં લઈ ગયો હતો, જ્યાં તેણે બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. લગભગ 1 કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે પહોંચી હતી. પરિવારે જોયું કે બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું, જેથી તાત્કાલિક કડોદરા GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો. સુરત જિલ્લામાં વધુ એકવાર બાળકી પીંખાઈ છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એક ગામની એક સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકી ઘર આંગણે રમી રહી હતી. તે દરમિયાન એક હવસનો વરુ આવ્યો અને બાળકી પર નજર બગાડી હતી, જે બાદ તેણે વહાલનું નાટક કરી બાળકીને ઊંચકી લીધી હતી અને અડધો કિલોમીટર દૂર પોતાની રૂમમાં લઈ ગયો હતો, જ્યાં તેણે પોતાની કાળા કરતૂત કરી માસૂમ બાળકીને પીંખી નાખી હતી, જે બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો. 1 કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે આવતા પરિવારે તપાસ કરતા બાળકીના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું હતું. પોતાની બાળકીની સ્થિતિ જોઈને પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ ઘટનાને લઈને પરિવારજન તરત કડોદરા GIDC પોલીસ મથક ખાતે દોડી ગયા હતા. ગઈ તારીખ 19/1/25ના રોજ કડોદરા GIDC પોલીસ વિસ્તારમાં એક 4.5 વર્ષની બાળકીને તેની નજીકમાં જ રહેતો એક વ્યક્તિ જેનું નામ રાજુભાઈ સિરસાટ નાએ પોતાની સાથે લઈ જઈ અને તે વ્યક્તિએ આ જે બાળકી છે એના ગુપ્ત ભાગમાં પોતાની આંગળી નાખીને ગુનો કરેલ, જે બાબતે બાળકીની માતા દ્વારા કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તાત્કાલિક પોક્સો વિથ રેપની ફરિયાદ દાખલ કરવામાં આવેલ. જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ IG સાહેબ શ્રી તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબનાઓ દ્વારા આ ગુનામાં જે આરોપી છે એને તાત્કાલિક અટક કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ. જે આધારે બારડોલી ડિવિઝનના DYSP શ્રી HL રાઠોડ સાહેબની અધ્યક્ષસ્થાનમાં LCB, SOG, પેરોલ તથા કડોદરા GIDC પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને સીસીટીવી અને અન્ય હ્યુમન સોર્સિસના માધ્યમથી આ આરોપીને શોધી કાઢવા માટે જરૂરી પ્રયત્નો કરવામાં આવેલ.
જેમાં ગણતરીના કલાકોમાં સીસીટીવીની મદદથી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીને લાવીને તેની પૂછપરછ કરવામાં આવેલ છે. અત્યારે હાલ જે આ ગુનો છે એની તપાસ ચાલુ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલુ રાખવામાં આવેલ છે. ઘટનાને ગંભીરતાથી લઈને કડોદરા જેઆઈડીસી પોલીસ સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી સીસીટીવીના આધારે ગણતરીની કલાકમાં જ આરોપીને ઝડપી તેની કડક પૂછપરછ હાથ ધરી છે. સુરતના લીંબાત વિસ્તારમાં શ્રી સાંઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિવ મહાપુરાણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા આયોજક સાંઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટને વિવિધ જગ્યાએ તારીખ 4 થી 22 જાન્યુઆરી દરમિયાન 100 બેનર વિનામૂલ્યે આપવાનો ઠરાવ 3 જાન્યુઆરીની સ્ટેન્ડિંગ સમિતિએ કર્યો હતો. આ દરખાસ્ત માટે ભલામણ પણ ભાજપના કોર્પોરેટર અને ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ કરી હતી. જોકે 16 જાન્યુઆરીએ મળેલી સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં 22 જાન્યુઆરીને બદલે 16 જાન્યુઆરી સુધીની જ સમય મર્યાદા કરવા નિર્ણય કરાયા બાદ મોટો વિવાદ ઉભો થયો છે. આ મામલે ભાજપના કોર્પોરેટર અને ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું કે શહેરની અંદર ભવ્ય શિવ મહાપુરાણનું આયોજન થવા જઈ રહ્યું હતું અને ખૂબ મોટું ધાર્મિક આયોજન હોવાથી મેં કોર્પોરેશનમાં ભલામણ કરી હતી, જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા ઠરાવ પસાર કરીને 80 જેટલા પોસ્ટર, બેનર, હોર્ડિંગ્સ લગાડવા માટે મંજૂરી આપી દેવામાં આવી હતી. પરંતુ એકાએક જ કયા કારણોસર ઠરાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે તે અંગે મને કોઈ જાણ કરવામાં આવી નથી. મારી ભલામણ બાદ જ્યારે ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય તો સ્વાભાવિક છે કે ઠરાવમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો મને જાણ કરવી જરૂરી હતી. પરંતુ કોઈ કારણસર મને આ અંગે કોઈ જાણ કરવામાં આવી નથી. નક્કી કરેલા સમય પહેલા જ બેનરોને ઉતારી લેવાની કામગીરી શરૂ કરી દેવાય છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે. આ શિવ ભક્તોનું અપમાન છે, મારું પોતાનું અપમાન છે. એકવાર ઠરાવ કરી દીધા બાદ તેમાં આ રીતે ફેરફાર કરવો યોગ્ય નથી. આ સમગ્ર મુદ્દે હાઈકમાન્ડને રજૂઆત કરવાનો છું. આ પ્રકારે ધાર્મિક કાર્યક્રમને લઈને રાજકારણ કરતા હોય તેમણે આ ખુલાસો કરવો જોઈએ. હાઈકમાન્ડ મને કહેશે તો હું રાજીનામું પણ આપી દેવા તૈયાર છું. સાઈ સમિતિને સાઈ લીલા ગ્રુપ દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો. એની સાથોસાથ મારો પોતાનો ભલામણ પત્ર એની સાથે લગાવવામાં આવ્યો હતો. આ સંદર્ભે 4 તારીખથી 4 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધીનો સ્થાયી સમિતિએ શાહ પબ્લિક સિટીને 80 જેટલા હોર્ડિંગ્સ વિના મૂલ્યે લગાવવા માટે પરમિશન આપી હતી અને એ હોર્ડિંગ્સ અમે લગાવ્યા હતા. પરંતુ ફરી સ્ટેન્ડિંગ કમિટી 15 તારીખે મળી અને આ ઠરાવને રિમૂવ કરી આ ઠરાવને 4 થી 16 સુધી જ રાખવા માટેનો નવો ઠરાવ જે થયો એના કારણે આ વિવાદ થયો. હું એ જ વાત કરવા માંગુ છું. એકચ્યુઅલ આ એક તો ઠરાવ કરવો નહીં હતો અને એ ખાનગી રાહે મને જાણ કરીને ભાઈ આ બેનર ઉતારવા નહીં જોતા હતા, ભાઈ તમે આને 16 થી 22 સુધી આપણે એને પેડ એટલે પૈસા ચૂકવણી કરી દેતે, પરંતુ એમને બારોબાર વગર કહેવા અને ડાયરેક્ટ સીધો ઠરાવ કરી દીધો છે. એ ખૂબ જ વાત નિંદનીય છે. આ નિર્ણય અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું કે ધાર્મિક કાર્યક્રમ હોવાથી સંસ્થાની રજૂઆતને ધ્યાને લઈને અમે 100 હોર્ડિંગ્સ માટે ઠરાવ કર્યો હતો. જો કે હોર્ડિંગ્સની મોટી સંખ્યા અને લાંબો સમયગાળો હોવાથી લાયસન્સ ફી આપવા મુદ્દે ઓડિટમાં વાંધા ઉભા થવાની સંભાવના ધ્યાને આવતા મુદ્દત ટૂંકાવી છે. જોકે પહેલા ઠરાવ કર્યો હતો ત્યારે જ આ મુદ્દો ઉપસ્થિત ન થયો અને ત્યારબાદ થયો તે મુદ્દે સુરતના રાજકારણમાં અનેક ચર્ચા શરૂ થઈ છે. સુરતમાં હીરા વેપારી હની ટ્રેપનો શિકાર બન્યો હતો. વેપારીને રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. ટોળકીએ વેપારીનું 1 લાખની કિંમતની 2 વીટી અને રોકડ મળી 1,45,000 પડાવ્યા હતા. સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે એક મહિલા સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. હીરાના ધંધા સાથે સંકળાયેલા વરાછાના 65 વર્ષીય વૃદ્ધને 2 મહિલા સહિત 4 લોકોની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવી સોનાની વીંટી સહિત 1.25 લાખની મત્તા પડાવી હતી. વૃદ્ધની ફરિયાદના આધારે પોલીસે નિલેશ ગોસ્વામી, ગૌતમ, મનીષા અને કિંજલ સામે ગુનો નોંધ્યો છે. વરાછાના 65 વર્ષના વૃદ્ધ 30મી ડિસેમ્બરે કારમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક મહિલાએ સ્માઇલ આપી હતી. ત્યારબાદ બંને વચ્ચે ફોન નંબરની આપ-લે થઈ હતી.
મહિલાએ વૃદ્ધને પ્રેમજાળમાં ફસાવી વરાછાની વર્ષા સોસાયટીના એક મકાનમાં બોલાવ્યા હતા. મહિલા વૃદ્ધને સોસાયટીમાં એક મકાનમાં ત્રીજા માળે લઈ ગઈ હતી, જ્યાં તેણી શરીર સંબંધ બાંધવાનો ડોળ કરી વૃદ્ધ પાસે કપડાં કઢાવ્યા હતા. તેવામાં બે શખ્સો અને એક મહિલા ત્યાં આવી જઈ મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો હતો. વૃદ્ધને કહ્યું કે પૈસા આપવા પડશે એમ કહી બ્લેકમેલિંગ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં, વૃદ્ધનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી અને રેપના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. વૃદ્ધ પાસેથી સોનાની 2 વીંટી અને રોકડ સહિત 1.15 લાખ રૂપિયાની રકમ પડાવી લીધી હતી. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક મહિલા અને 2 વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સદર ગુનાના કામે સમગ્ર હકીકત જોતા એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની 4-વ્હીલર લઈ જતા હોય છે, તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી 2 વીંટી જેની કિંમત 1 લાખ રૂપિયા તેમજ 45,000 રૂપિયા રોકડા, એ રીતે 1,45,000 રૂપિયા તેમની જોડે પડાવી લીધેલા. અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ 2 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલ હતી. વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના કામે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે, જેમાં જે મહિલા હતી 35 વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના 2 ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે. અને ટ્રેપનો શિકાર બનેલા વૃદ્ધે તેના મિત્રને આ બાબતે વાત કરી હતી. શરૂઆતમાં વૃદ્ધ બદનામી થવાના ડરે ફરિયાદ આપવા તૈયાર થતા ન હતા. જોકે પોલીસે તેઓને સમજાવ્યા બાદ ફરિયાદ આપવા તૈયાર થયા હતા. આ બંને મહિલાઓએ અન્ય લોકોને પણ હની ટ્રેપમાં શિકાર બનાવ્યા હોવાની વાત છે. ભોપાલની નક્ષત્ર એમ્બેસીમાં રહેતા અને મહિધરપુરામાં હીરા દલાલી કરતા 70 વર્ષીય અખેચંદ્ર ભમરાજ ચોપડા ઉતાવળે ચાવી ભૂલી જતા લોકરમાં મૂકેલા 4 લાખ રોકડા ચોરી થઈ ગયા હતા. જોકે તેમાં મૂકેલા હીરાના પેકેટ સલામત મળ્યા હતા. લોકરના સીસીટીવી પણ બંધ હતા. આ અંગે અખેચંદ્રે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સુરતમાં હીરા બજારનું સેફ ડિપોઝિટ વોલ્ટ જ અનસેફ છે. હીરા દલાલ અખેચંદ્ર ભમરાજ ચોપડાએ સેફમાં થેલીમાં ભરી 4 લાખ રોકડા મૂક્યા હતા, જ્યારે અન્ય 2.35 લાખ રોકડ પણ અલગથી મૂક્યા હતા. હીરા દલાલ ચાવી લોકરમાં જ ભૂલીને નીકળી ગયા હતા, પરંતુ આ બાબત પાછળથી ધ્યાને આવતા તેઓ તાત્કાલિક વિરલ શેફ હાઉસ પહોંચી ગયા હતા, જ્યાં ચાવી લોકરમાં જ લટકતી હતી. તેમણે લોકરમાં રાખેલા હીરાના બોક્સ અને પેકેટ ચેક કર્યા હતા. તેમણે લોકર ચેક કરતા તેમાંથી 4 લાખ ભરેલી થેલી ગાયબ હતી. તેમણે લોકરના માલિકને સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું કહેતા તે બંધ હતા. સેફ ડિપોઝિટ વોલ્ટના કેમેરા નહીં ચાલતા હોવાનું જણાતા હીરા દલાલ ચોંક્યા હતા. લોકરમાંથી 4 લાખ ચોરાયા હતા, જે બાદ હીરા દલાલે મહિધરપુરા પોલીસને ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વિરુદ્ધ 4 લાખની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 27મી ડિસેમ્બરે અખેચંદ્રે મહિધરપુરા થોભા શેરી ખાતેના વિરલ સેફ હાઉસના લોકરમાં 4 લાખ રોકડા ભરેલી થેલી અને 2.35 લાખના હીરાનું પેકેટ મૂક્યું હતું. જોકે તેમની પૌત્રીની મિત્રનો બર્થડે હોવાથી ઉતાવળમાં તે લોકરમાં ચાવી ભૂલી ગયા હતા. થોડા સમય પછી ચાવી યાદ આવતા તેઓ પરત ફરતા ચાવી લોકરમાં હતી. હીરાના પડીકા જોઈ તેઓ જતા રહ્યા હતા. બીજા દિવસે તેઓ જતા લોકરમાં હીરાના પડીકા એમ જ હતા, પરંતુ 4 લાખ ગાયબ હતા. લોકરના સીસીટીવી પણ બંધ હતા. હીરા દલાલની ફરિયાદ પર મહિધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વરાછાની રણુજા ધામ સોસાયટીમાં સ્ટુડિયોમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. સ્ટુડિયોની પાછળની લોખંડની ગ્રીલ તોડી ચોરો સ્ટુડિયોમાં પ્રવેશ્યા હતા. સ્ટુડિયોમાંથી કેમેરા તેમજ લેન્સ અને મોબાઈલ મળી 1,96,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે સ્ટુડિયો માલિક પોતાના સ્ટુડિયો પર ગયા ત્યારે જાણ થઈ હતી. સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. વરાછાના રણુજા ધામ સોસાયટીમાં સ્થિત એક સ્ટુડિયોમાં ચોરોએ ચોરી કરી હતી, જ્યાં ચોરો સ્ટુડિયોના પાછળના ભાગમાં આવેલી લોખંડની ગ્રીલને તોડીને ઘૂસી ગયા હતા. આશરે રૂપિયા 1.96 લાખની કિંમતના એક કેમેરા, લેન્સ અને મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હતી.
સ્ટુડિયોના માલિકના જણાવ્યા મુજબ વહેલી સવારે જ્યારે તે તેના સ્ટુડિયોમાં પહોંચ્યો ત્યારે ચોરીની જાણ થઈ હતી. તપાસ કર્યા પછી તેણે જોયું કે લોખંડની ગ્રીલ તૂટેલી હતી અને તેના કિંમતી સાધનો ગાયબ હતા. માલિકે તત્કાલિક વરાછા પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કરી, જ્યાં ઔપચારિક ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે ચોરીની તપાસ શરૂ કરી છે, પુરાવા એકત્રિત કર્યા છે અને ઉપલબ્ધ કોઈપણ સુરક્ષા ફૂટેજની સમીક્ષા કરી છે. તેઓ ગુનેગારોને ઓળખવા અને ચોરાયેલી વસ્તુઓ મેળવવા માટે કામ કરી રહ્યા છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાણોજા ધામ સોસાયટીની બાજુમાં આવેલ શિવ ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં જે સ્ટુડિયોને લગતા કેનન આર બોડી કેમેરા, સિગ્મા લેન્સ તેમજ કેનન 6D માર્ક II એ રીતના કેમેરાને લગતા સામાનની 1,96,000 રૂપિયાની ગરફોડ ચોરી દાખલ થયેલી. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 બાબાંગ જમીર સર તેમજ ડીસીપી ઝોન 1 સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે આ બાબતે હ્યુમન તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક આરોપીની ધરપકડ કરેલ છે, જેમાં આરોપીનું નામ રાજ રઘુવી કુશવા અને તેની ધરપકડ કરેલ છે અને સમગ્ર ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ હસ્તગત કરેલ છે. આમ સુરત વરાછા પોલીસને ગરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ. વરાછા પોલીસ આ ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે અને કેસ ઉકેલવા માટે અથાક મહેનત કરી રહી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તેઓ આ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારી રહી છે. તો વલસાડ ફિટ ઇન્ડિયા અંતર્ગત વલસાડમાં 10 કિલોમીટરની સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દર રવિવારે સન્ડે સાયકલિંગ અંતર્ગત સર્કિટ હાઉસથી તિથલની 10 કિલોમીટરની રાઇડ યોજવામાં આવશે. સમગ્ર ભારતમાં ફિટ ઇન્ડિયા સાયકલિંગ સન્ડેની ઉજવણી થઈ રહી છે, જેની ઉજવણી કરવા વલસાડમાં પણ વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા 10 કિલોમીટરની સાયકલ રાઇડનું આયોજન કરાયું હતું. જાન્યુઆરીની ફૂલ ગુલાબી ઠંડીમાં યોજાયેલી આ સાયકલ રાઇડમાં વલસાડ શહેરના અનેક સ્વાસ્થ્ય પ્રેમીઓ જોડાયા હતા. તેમણે વલસાડમાં 10 કિલોમીટરની સાયકલ રાઇડ કરી અન્ય લોકોને પણ સાયકલિંગ કરવા પ્રેરણા આપી હતી. વલસાડના લોકો શિયાળાના દિવસોમાં રેગ્યુલર સાયકલિંગ કરવા તરફ વળે અને તંદુરસ્ત બને તે માટે ખાસ સાયકલિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સન્ડે સાયકલિંગની આ ઇવેન્ટમાં વલસાડના અનેક સાયકલિસ્ટો જોડાયા હતા, જેમાં નાના બાળકોથી અને મહિલાઓ પણ સહભાગી થઈ હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડોક્ટર ભૈરવીબેન જોશી, ડોક્ટર સુધીર જોશી તેમજ VRG મેમ્બર પ્રિતેશ પટેલે કરી હતી. હવે દર રવિવારે ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલિંગ કરવાનું આયોજન VRG, ત્રયમ ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ દ્વારા થઈ રહ્યું છે, જેમાં ભાગ લેવા તેમના દ્વારા સ્વાસ્થ્ય પ્રેમીઓને અપીલ પણ કરાઈ છે. દાદરા અને નગર હવેલીની પ્રતિષ્ઠિત શાળા ઓમકાર વિદ્યા મંદિર ખાતે ભવ્ય યોગ સિદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નરોલી ગામની પ્રથમ સ્કૂલ તરીકે ઓળખાતી ઓમકાર વિદ્યા મંદિર CBSE માન્યતા પ્રાપ્ત સ્કૂલમાં 1200થી પણ વધુ વિદ્યાર્થીઓ શિક્ષા અને તાલીમ લઈ રહ્યા છે અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની પહેલી શાળા હશે, જેમાં ભાગવત ગીતાનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમોએ મન મોહી લીધું હતું. શાળાના વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. સેવ ગર્લ ચાઇલ્ડ અને ચાઇલ્ડ લેબર જેવા વિષયો પર પ્રેરણાદાયી નાટકોએ પ્રેક્ષકોને જાગૃત કર્યા. વિદ્યાર્થીઓએ યહ તો સચ હૈ કે ભગવાન હૈ ગીત પર નૃત્ય કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. હનુમાન ચાલીસા અને શિવ તાંડવ પર રજૂ કરાયેલા શાનદાર પાવર ડિસ્પ્લેએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમ દરમિયાન અનિલ પાટીલે સલામતી માર્ગદર્શિકા શેર કરી હતી. તેમણે સલામતીના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને વાલીઓ અને વિદ્યાર્થીઓને નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. वालियों માટે ખાસ એરોબિક ડાન્સ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. भारत ने जब इंटरनेशनल योगा डे का जो सूचन किया, तब से पूरे विश्व में योग की जो ऊर्जा है वो आ गई है. ये भारत के उच्च आध्यात्मिक इनके पुण्य का एक प्रताप है. तो मैं अपेक्षा करता हूं कि आने वाले समय में जो यहाँ से पेरेंट्स जो योग स्वभाव के माध्यम से अपने बच्चों को और ऊर्जावान बनाए. बहुत ही सुंदर तरीके से यहाँ पे एजुकेशन के साथ साथ में भगवत गीता का भी ज्ञान दिया जाता है. संस्कार भी बच्चों में प्रोवाइड किए जा रहे हैं. ये मैं देख रहा हूँ कि अभी आजकल के स्कूलों में ये समस्या हो रही है कि बच्चों में संस्कार की कमी हो रही है. लेकिन मैं फील कर रहा हूँ कि ये ओमकार विद्या मंदिर में भगवत गीता पे रोज क्लास भी होती है. अभी हमारा
समय चल रहा है, इस समय में अगर हम भगवत गीता को अपने जीवन में लेके चलेंगे तो ही जीवन में हम तरक्की कर सकते। બાળકો માટે શું કરવું જોઈએ, કેવી રીતે બાળકોને ગાઈડ કરાય, અને આ ઓમકાર સ્કૂલમાં પહેલી વાત તો ભગવત કથાનું જે જ્ઞાન અપાતું છે ને એ બહુ જ મોટી વાત છે. મેં એવું ઈચ્છું છું આ સ્થાનેથી કે દાદરા નગર હવેલીના દરેક શાળામાં ભગવત કથાનું જ્ઞાન અપાય, આપણી સંસ્કૃતિનું જ્ઞાન અપાય, કેમ કે આપણા ભારત દેશ આપણી પવિત્ર ભૂમિ છે અને એ પવિત્ર ભૂમિ આપણે જન્મ લીધો છે, તો આપણે એ જ્ઞાન આપવું જોઈએ. And really very happy that it was a successful program. People enjoyed and there was a great enthusiasm you can see over here. Not only it is about yoga, the program was related to physical fitness as well as mental fitness. Every year we keep on such kind of program where વધુમાં વાલીઓ સાથે આયોજિત રમતગમત સ્પર્ધાઓએ કાર્યક્રમને આનંદપ્રદ બનાવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવામાં શાળા વહીવટીતંત્ર અને શિક્ષકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના અંતે મહેમાનોએ શાળાના પ્રયાસોની પ્રશંસા કરી અને તેને પ્રદેશ માટે પ્રેરણાદાયક ગણાવ્યું હતું. ઓમકાર વિદ્યા મંદિરનો યોગ સિદ્ધિ કાર્યક્રમ સાબિત કરે છે કે શિક્ષણ ફક્ત પુસ્તકો પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે માનસિક, શારીરિક સ્વાસ્થ્ય અને સામાજિક જાગૃતિને પણ પ્રોત્સાહન આપે છે. તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા નજીકથી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી, જેમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય અંગે વિરોધ કરી આવેદન આપવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા નજીકથી ખાનગી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં ભેગા મળી રેલી કાઢવામાં આવી હતી. જે રેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગી આગેવાનો જોડાયા હતા, જેમાં સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો જે નિર્ણય કરાયો છે જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. બાદમાં સેવા સદન ખાતે જઈ ધરણા કરી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સરકાર દ્વારા આદિવાસી અને એસસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવાના વિરોધમાં આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે બિરસા મુંડા સર્કલથી કલેક્ટર સેવા સદન સુધી રેલી કાઢી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. એક જ માંગણી અમે કરી છે કે 2010 થી જે વેકન્ટ કોટાની શિષ્યવૃત્તિ જે મળતી હતી આદિવાસી અને એસસી સમાજના વિદ્યાર્થીઓને ચાલુ કરવામાં આવે. અહીંના આદિવાસી સમાજના આગેવાન યુસુફભાઈ, ઉનાજીભાઈ તેમજ જીમી ગામિત તેમજ અન્ય યુવા સાથી મિત્રોની સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની આ માંગ છે. જો અમારી માંગ ન સ્વીકારવામાં આવશે તો 26મી તારીખનો મુખ્યમંત્રીનો રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં અમારા વિદ્યાર્થીઓ સપરિવાર પહોંચશે અને પોતાની માંગણી અને લાગણીની વાતો કરશે. 17મી જાન્યુઆરીએ જે જાહેરાત કરવામાં આવી, જાહેરાતમાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં એક પણ એસટી કેન્ડિડેટને સ્થાન આપવામાં આવ્યું નથી. અમે એનો પણ વિરોધ કરીએ છીએ, પરંતુ સરકાર ધીમે ધીમે આદિવાસીનું પત્તું દરેક વસ્તુમાંથી કાઢી નાખવા માંગે છે અને આદિવાસી સમાજને અંધાર યુગમાં મોકલી દેવા માંગે છે. એવું લાગે છે વિદ્યાર્થીઓને જે કષ્ટ થાય છે, શિષ્યવૃત્તિના કારણે ભણી રહ્યા છે, એની શિષ્યવૃત્તિ કાપીને એને ફરી પાછા અભણ, અશિક્ષિત અને વ્યવસાય વગરના રાખવા માંગે છે. અને અમને અમારો હક માટે અમે લડવા આવ્યા છે, તો અમને સ્કોલરશિપ મળવી જોઈએ. અમારો અધિકાર છે તો અમને હક પ્રમાણે અમને બધું મળવું જોઈએ. અમારા હકની સ્કોલરશિપ અમને મળવી જોઈએ. સરકાર કહે છે દીકરીઓને ભણાવો, તો પછી સ્કોલરશિપ ની આપશે, દીકરીઓ કેવી રીતે ભણશે? આદિવાસી છોકરાઓને ભણાવો એવું કે પછી આગળ જઈને અમારું ભવિષ્યનું શું થશે? શું માંગ છે તમારી? અમારી એટલી જ માંગ છે કે અમને સ્કોલરશિપ મળવી જોઈએ. અમારો હક છે તો અમને સ્કોલરશિપ મળવા જોઈએ. અમારા ભવિષ્યનું વિચારીને સરકાર અમને આપવું જોઈએ સ્કોલરશિપ. જે કાર્યક્રમમાં જો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય પાછો નહીં ખેંચાય તો આગામી 26 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પરિવાર સાથે જશે અને રજૂઆત કરશે એવી ચીમકી આપવામાં આવી હતી. બાદમાં નર્મદા ખાતે આવેલા બિરસા મુંડા યુનિવર્સિટીમાં આદિવાસી માટે ભરતી પ્રક્રિયામાં બેઠક અનામત નહીં રાખવાની જાહેરાતનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. તાપી જિલ્લાના નીઝર વિસ્તારમાં યુવતી પાસે મોબાઈલ નંબર માંગવાની ઘટના, યુવકના મૃત્યુના મામલામાં પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા ત્રણેય આરોપીની ધરપકડ કરી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લાના નીઝર વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતી પાસે મોબાઈલ નંબર માંગવાની ઘટના યુવકના મૃત્યુમાં પરિણમી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના નીઝર પોલીસ લાઇન નજીકના આમરવા પ્લોટમાં ગામ દિવાળીમાં
ફરવા ગયેલા યુવક સાથે ઘટના બની હતી. વેલદા ગામના 23 વર્ષીય અનિલ પાડવી નામનો યુવક ગામ દિવાળીમાં ફરવા આવ્યો હતો. તે દરમિયાન તેણે એક યુવતી પાસે મોબાઈલ નંબર માંગ્યો હતો. આ સમયે યુવતીના પિતા નજીકમાં જ હાજર હતા. આ વાતને લઈને ગુસ્સે થયેલા યુવતીના પિતા અને અન્ય 2 શખ્સે યુવક પર હુમલો કર્યો હતો. આરોપીઓએ યુવકને એટલો બેરહેમીથી માર માર્યો કે ઘટના સ્થળે જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. તાપી જિલ્લાના નિઝર ખાતે તારીખ 17 જાન્યુઆરી 2025ની મધ્યરાત્રિએ એક હત્યાનો બનાવ બનવા પામેલો છે. જેની વિગત જોઈએ તો નિઝરના આમરાવા ફળિયામાં અહીંના સ્થાનિક જે ઉત્સવ હોય છે ગામ દિવાળી, કે જેમાં મનોરંજન માટે સોંગડિયા પાર્ટી ના લોક ભાષામાં નાચગાનનો કાર્યક્રમ ચાલતો હોય છે. જેમાં મરણ જનાર અનિલ ઉદયસન પાડવી, ઉંમર વર્ષ 23, ગામ વેલદા, કે જેઓ ત્યાં હાજર છોકરીઓના નામ અને મોબાઈલ નંબર પૂછવા માટે ગયા અને ત્યાં એમના છોકરીઓના જે સગાવાલા એટલે સંબંધી હતા તો એ ઉશ્કેરાય અને અનિલને નીચે પાડી દઈ અને ગડદાપાટુનો ઢોર મારવામાં આવ્યો અને જેને હોસ્પિટલ લઈ જાય તો ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. આમ એક હત્યાનો ગુનો નોંધવા પામેલો છે. જેમાં નિઝર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં 3 આરોપીઓ સુનિલ રમેશ પાડવી, અનિલ રમેશ પાડવી તથા વિલાસ વસ્તુપાલ વસાવા ત્રણેય તમામ રહેઠાણ નિઝર નાઓને પકડી પાડેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. નિઝર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ સુનિલ પાડવી, અનિલ પાડવી અને વિલાસ વસાવા તરીકે થઈ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને સામાજિક સુરક્ષાના મુદ્દાઓ ઉપર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.